હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ છે દિવસ 4 મિસ્ટર સિદ્ધુની સાથે. આજ તો બહુ મોડું થઈ ગયું હતું એટલે હું તો ભાગ્યો. પછી ઘરે 9:30 વાગી ગયા હતા. મેં કીધું હાલો બાકાજી બોલાવી પડશે આજ. પછી હેલો હું પહોંચી ગયો હતો સ્ટોર પર, કેમ કે આજ સવારથી જ સ્ટોર પર હતો, કેમ કે એક ભાઈને આજે પરફ્યુમ વિશેની ટ્રેનિંગ આપવાની હતી. તો પછી એટલા માટે હું નીચે બેસી ગયો હતો. આજે ઉપર ગયો જ નહોતો ઓફિસે. પછી મેં કીધું લાઈ હું પાણી ભરતો આવું, પાણી તો પીવું જોઈએ ને, પાણી વગર થોડું હાલશે મેં કીધું. પછી હું બે ગયો લીપમાં, પછી પાણી ભરી નીચે આવ્યો ત્યારે મેં કીધું બોડિયું ક્યાં ગયું? હા તો બોડિયું પવન ઉડી ગયું હતું. જોઈ લે એ પીડ્યું સામે. મેં કીધું આટલો બધો પવન કેવો, બોડિયું ઉડાડ વાળું. ઓહો, મેં કીધું ભાઈરે કરી, હવે આનું કંઈક કરવું પડશે મેં કીધું. ત્યાં તો પછી મેઘરાજા કે મારી વારી કે મેઘરાજાએ બેટિંગ કરવાનું ચાલુ કરી દીધી. પછી ધીમે કર્યું વેતું. આ તો મેં કીધું હાલો લંચ કરી લઈએ. આ તો રસ્તામાં આ બે મળી જાય. મને કે ભાઈ ક્યાં ભાઈ? મેં કીધું હાલો લંચ કરવા. કે તમે કરતા હોય કે અમે જ કરી લીધો કે મસ્ત હુતા કે જો. આ તો પછી જો આ લોકેશન તમે જુઓ ખાલી ઉપર એવો. આ ભાઈ જમવા બેસી ગયા હતા. મેં કીધું જમી લે. મેં કીધું બસ ને, મેં કીધું એકલા ને. તો કે નાના કે તારી વાટે જતો કે જો હજી બટકો હાથમાં જ છે કે ત્યાં નીચે આવ્યો હતો કે 500 વરસાદ ચાલુ. મેં કીધું આણે બહુ કરી. મેં કીધું આ ક્યાંય જવાય નહીં દે ને ક્યાંય રહેવાય. પછી આવી ગયું હું ચા પીવા માટે. ચા પીતા બહારના વાતાવરણનો આનંદ લીધો. જોઈ લો તમે ખાલી વાતાવરણ, લોકેશન જુઓ તમે ખાલી, મસ્ત એકદમ વાતાવરણ હતું. પવન એવો વાવતો હતો. પછી મેં કીધું હવે કંટાળો આવે છે, મેં કીધું ગીત સાંભળી લેવી. ત્યાં તો ઓફિસથી નીકળ્યો ત્યાં તો રસ્તામાં ટ્રાફિક. મેં કીધું આખો દી વરસાદે પત્તર ઠોકી, હવે તમે પત્તર ઠોકો. મેં કીધું પછી નીકળી ગયો. મેં કીધું હાલ હવે રસ્તો મળ્યો છે. મેં કીધું બાકાજી બોલાવી. પછી બોલાવી બાકાજી બહાટી. પછી તો ગાડી આપવી જ પડે આપણે, બાકાજી બોલાવી હોય એટલે. પછી ફાઇનલી ગાઈસ હું પહોંચી ગયો ઘરે. અને આવા નવા તમારે વ્લોગ જોવો હોય મારા, તો તમે છે ને એક કામ કરો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. તો ચાલો કાલે મળીએ. ત્યાં સુધી બાય.